સુરત રેલવે સ્ટેશન નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં રાત્રિના સમયે આશરે 1:30 વાગે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે એક યુવક હાઈ ટેન્શન વાયર પર ચડી ગયો છે. અને જે કોલ મળ્યા બાદ સુરત મહાનગરપાલિકાના ઘાંચી શેરીના ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. સુરત રેલવે પોલીસ અને ફાયરના જવાનો જ્યારે જોયું તો તે યુવક સુરત મહારાષ્ટ્ર તરફથી જે રેલવે લાઇન છે તે હાઈ ટેન્શન વાયરના ઉપરના ભાગેના થાંભલા પર ચડ્યો હતો, જ્યાં તેને બચાવવા જતાં તે હાઈ ટેન્શન વાયર પર જ કૂદી ગયો હતો. જોકે જોગાનુજોગ આ લાઇન બંધ હોવાથી તેનો જીવ બચી ગયો હતો. મહારાષ્ટ્રના જલગાંવથી રેલવે મારફતે આવેલો આ યુવક નશામાં અને ક્યાંક માનસિક રીતે તણાવમાં હોવાનું હાલ પ્રાથમિક જાણવા મળ્યું હતું. આ યુવક ના ખિસ્સામાં રેલવેની પટરી પરના પથ્થરો હતા, જે મારવાનો પણ ફાયર વિભાગને ડર હતો, પણ આખરે ફાયરે તેને બચાવી લીધો. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.